ભરૂચથી સમાચાર ભરૂચમાં ફોરેન કરન્સીનું પર્દાફાશ થયો હોવાની ઘટના સામે આવી રહી છે તો આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે ભરૂચમાંથી મળી રહ્યા છે। ફોરેન કરન્સીના નેટવર્કનો પર્દાફાશ થયો હોવાની ઘટના ગેરકાયદેસર ફોરેન કરન્સીના નેટવર્કનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। ભરૂચ ખાતે આ ઘટના બનવા પામી છે। 56.22 લાખની કરન્સી સાથે બે ઇસમોની અટકાયત કરવામાં આવી ચૂકી છે। ભરૂચના વલિકા શોપિંગ સેન્ટરમાંથી આ સમગ્ર રેકેટ છે તે ઝડપી પાડવામાં આવી ચૂક્યો છે। મોહમ્મદ તહલા પટેલ અને મોહમ્મદ આરિફ પટેલની અટકાયત કરવામાં આવી ચૂકી છે। આ બે ઇસમોની અટકાયત પોલીસ દ્વારા કરાઈ છે। એસઓજી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ગેરકાયદેસર ફોરેન કરન્સીના નેટવર્કનો પર્દાફાશ ભરૂચ ખાતે કરવામાં આવી રહ્યો છે। મોટું રેકેટ અત્યારે પર્દાફાશ થયું છે। 56.22 લાખની કરન્સી સાથે બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે। ભરૂચના વલિકા શોપિંગ સેન્ટરમાંથી આ રેકેટ છે તે ઝડપાઈ ચૂક્યું છે। મોહમ્મદ તહલા પટેલ અને મોહમ્મદ આરિફ પટેલની અટકાયત પણ અત્યારે કરવામાં આવી ચૂકી છે। બે ઇસમોની અટકાયત પોલીસ દ્વારા કરાઈ છે। ભરૂચના ફોરેન કરન્સીના નેટવર્કનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। પોલીસને મોટી સફળતા મળી ચૂકી છે। ગેરકાયદેસર ફોરેન કરન્સીના નેટવર્કનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। बरोड़ा रेंज आईजीपी श्री संदीप सिंह सर तथा भरूच जिला पोलीस वड़ा मयूर चावड़ा सर ने सूचना और मार्गदर्शन हेठळ भरूच जिला एसओजी पीआई आनंद चौधरी नाओने स्पष्ट बातमी हकीकत मळेल भरूच जिल्लामां मनी ट्रांसफरना मनी एक्सचेंजना नेजा हेठळ फॉरेन करन्सी एक्सचेंज करवामां आवती होय कोई लायसन्स वगर गैरकायदेसर रीते आ प्रवृत्ति थती होय जे बाबते भरूच मोहम्मदपुरा विस्ताરના वलिका शॉपिंग सेंटरना भरूच फॉरेक्सना नामथी मोहम्मद तलहा इब्राहिम पटेल नाओ द्वारा आ प्रवृत्ति करवामां आवनार होय जेने कायदेसर कार्यवाही करता चेक करता भारतीय चलनी नोटनी साथे अलग अलग अन्य देशोनी चलनी नोटो मळी आवेल कुल 38,43,000 मुद्दामाल मळी आवेल। आ साथे ज आधार कार्ड चूंटणी कार्ड अने ड्राइविंग लायसन्सनी 12 ओरिजिनल नकलो मळी आवेल। पालेज पोलीस स्टेशन विस्तारमां आइक्रोस कॉम्प्लेक्समां एक्सप्रेस मनी ट्रांसफरना नामथी टंकारिया गामना રહેવાસી मोहम्मद आरिफ यूनुसभाई पटेल नाओ द्वारा पण आज प्रकारे गैरकायदेसर कृत्य करवामां आवतुं होय चेक करता 17,79,372 નો મુદ્દામાલ એમને દુકાનમાંથી મળી આવેલ। બંને ઈસમો પાસેથી આ મળી આવેલ ચલણી નોટો અને ફોરેન કરન્સી જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ અને આથી 102 સીઆરપીસી 102 મુજબ મુદ્દામાલ કબજે કરેલ છે અને 41 1D મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં એસઓજી પીઆઈ આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે।